તો હેલો ફ્રેન્ડ્સ, તૈયાર થઈ ગયા છીએ, જઈ છીએ કહી દીધું છે ને. ચાલો રેડી. કેવો મસ્ત ડેમ ભર્યો છે જો. તો હેલો ફ્રેન્ડ્સ, આપણે જવાનું છે આજે બજૂડ. તો જુઓ તમે, ઓલી પાઇપલાઇન કેવી નાખેલી પાણીની છે સાહેબજી. તો આપણે જઈએ છીએ બજૂડ ને. ચાલો આજે અહીંયા સગાઈ છે એટલે આપણે જવાનું છે. તો ચાલો મળીએ પાછા ત્યાં જઈને. તો હેલો ફ્રેન્ડ્સ, આપણે જો સિહોર પહોંચી ગયા છીએ. હજી તો બજૂડ ઘણું આગળ છે સાહેબ. સિહોર પોગી ગયા પણ ટ્રાફિક તો જુઓ તમે. હવે હાઈવે ઉપર ચડ્યા ને હવે આવશે બજૂડનું પાટિયું, પણ જે ઘણું ખેંચવાનું છે. તો આવું કંઈક છે આ સિહોર. તો આપણે આવી ગયું છે બજૂડનું પાટિયું. તો આપણે બજૂડ જવાનું છે. તો તમે જો સાહેબ, ચાલો યહાં સે અહીંથી જવાય બજૂડ. જો બજૂડ ઉમરાળાનું બોર્ડિયું છે અહીંયા. ઉભા રહ્યો તો સાહેબ, ઓલા બેન છે એ ઓળખે, અમારા ગામના છે. જો છે આપણે હા રેલી પણ છે. હવે અહીંથી બધું લાગુ નથી. તો આપણે બધું જવું આવી ગયું છે, પણ હવે ઓલા વાહન પડે ત્યાં કાચામાં જ જવાનું છે. બદલી ગયું કા? હાલો ખરા જોઈએ હવે. હેલો મારે બાકી નહીં. આપણે સગાઈ છે ત્યાં પગ એમ તમને સીતારામ મળી. ઓલી બેન એકને નથી મળી, ઓલી બેન એક રહી ગઈ સાહેબ. દીકુ પ્રાંજલ એલા હા હા, હવે હા હું જોયું જો. મસ્ત છે જો, સરસ મજાની. તો મહેમાન બધા આવશે. પ્રાંજલ જો અમારી બેન છે, મારા બેનના નણંદનો ભાણિયો આવ્યો સગાઈ કરવા લાવ્યો તમે છો. પ્રાંજલ જોઈ લે ગુડિયા હે દીકો. કેમ છે માયા ભાભી? સારું? હા બહુ સારું. સીતારામ એમ મોટી ગાડી લઈને અમારી. હા હા આમ ત્રણ આવ્યું. જો એને ક્યાં ગમે છે? એને ફરવું નથી. મહેમાન જન બધા આવી ગયા છે. હા મસ્ત. કેમ છે? સારું? અત્યારે બહુ ડેકોરેશન કરે, બધું કેવું કેવું હોય. હા અહીંયા સાહેબ ની બેઠા છે. તો અહીંયા જો અમારે બધા બેઠા છે, કુર્તી ખુશીને બધા. અને આ બાજુ જો આ બધા પુરુષો બેઠા છે. તો ત્યાં સગાઈની રસમ શરૂ થઈ ગઈ છે, જે ગોળધાણાની બધું ખાવાનું હોય અને જો અહીંયા છે વધાવવાનું હોય એ બતાવે છે. મારા માયા ભાભી છે અને મારા ભાઈ હોત તો બહુ ખુશ થાત. મારા શરદભાઈની ગેરહાજરી છે, તો એ અત્યારે હોત તો એને બધાને એટલો જ આનંદ હોત. અત્યારે પ્રસંગ હોય એટલે યાદ આવી જાય, ભાઈની યાદ આવી જાય. તો આ એની દીકરીની સગાઈ છે, મારા ભાઈ નથી. અને જો તમે આવી રીતના કંઈક ડેકોરેશન કરેલું છે. અને મહેમાન બધા આવી ગયા છે અને એ બાજુ બધી રસમ હાલે છે. તો અહીંયા આપણે બેઠા બેઠા શૂટ કર્યું હતું એટલે બધું નથી લઈ શક્યા. તો અહીંયા અમારે જો કૃતિબેન બેઠા છે, તો આવતું નથી એમ છે. અહીંયા બાજુ બધી જે રસમ વધાવવાની હોય એ ચાલે છે. જુઓ તમે, મારા ભાઈ પ્રસંગ આવે ને જે ન હોય એ વ્યક્તિ વધારે યાદ આવે આપણને. તો તેમની દીકરીની જે સગાઈ હોય ને તેના પપ્પા ન હોય તો બધાને યાદ આવે, બધાને યાદ આવે. તો આમાં દર્શન બેઠો છે.
અમારા જેવા બેન હવે આવી ગયા છે, તો અમારી બેનની સગાઈ છે તે બેન આવી ગયા છે ને રસમ બધી શરૂ કરશું આપણે. તો ચાલો વિડીયોમાં તમને કંઈ પણ ઓલું લાગ્યું હોય તો કોમેન્ટ કરજો. દીકુ તારી મમ્મી નો આવી બ્લુ પહેરીને Ai, Setu!